હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। અમદાવાદમાં મેસ્કો સર્કલ નજીક વીર સાવરકર રમતગમત સંકુલના મેદાનમાં આંગણવાડી બહેનોએ સરકાર વિરુદ્ધ સૂત્રાચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। એટલું જ નહીં, 1 ડિસેમ્બરે 1000 આંગણવાડી બહેનો ભૂખ હડતાલ પર ઉતરવાનો એલાન પણ કર્યું છે। ગુજરાત હાઈકોર્ટે 2024ના ઓગસ્ટ મહિનામાં આંગણવાડી વર્કરનો 24,800 તથા હેલ્પરનો 20,300 વેતન આપવાનો આદેશ કર્યો હતો। આમ છતાંય રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવા તૈયાર જ નથી। આંગણવાડી બહેનોનું કહેવું છે કે ICDS યોજનામાં આંગણવાડી વર્કરોની સક્રિય ભૂમિકા ભજવશે। છેલ્લા 1 વર્ષથી વધુ સમય વીત્યો છે, તેમ છતાંય આંગણવાડી બહેનોના પગારને લઈને સરકારના પેટમાં પાણી હલતું નથી। આ ઉપરાંત નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવાની માંગ કરાઈ છે। આંગણવાડી બહેનોને બદલીની તક આપો, સાથે તાત્કાલિક ધોરણે મોબાઈલ ફોન આપવા પણ સરકારને રજૂઆત કરાઈ છે। આમ છતાંય પડતર પ્રશ્નોની માંગોને લઈને સરકારે ધ્યાન આપ્યું જ નથી। વારંવાર દેખાવો, રેલીઓ, વિરોધ પ્રદર્શન કર્યા પછી પણ મંત્રી કે સચિવ દ્વારા કોઈ રજૂઆત દર્શાવવામાં આવી નથી, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે। હવે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠને એલાન કર્યું છે કે 1 થી લઈને 10 ડિસેમ્બર સુધી 1000 આંગણવાડી બહેનો ભૂખ હડતાલ પાડી વિરોધ નોંધાવશે। આ ઉપરાંત ગાંધીનગરમાં ચક્કાજામ કાર્યક્રમ યોજવાનું પણ નક્કી કર્યું છે। આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોને લઈને તે વધુ ઉગ્ર બની છે। તેઓ બધા અમદાવાદમાં 20,000થી વધુ બહેનો સાથે મળી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। તેમના પડતર પ્રશ્નોને લઈને અને મહત્વનો પ્રશ્ન છે પગાર વધારો। આંગણવાડી બહેનો 1 વર્ષથી વધુ સમયથી રાહ જોઈ રહી છે। હાઈકોર્ટના હુકમ બાદ પણ રાજ્ય સરકારે હજી સુધી તેમનો પગાર વધારો કર્યો નથી, તે માટે આંગણવાડી બહેનો વધુ ઉગ્ર બની છે। આ જગ્યાની પરમિશન લીધી છે અને આજે તમારા માટે અહીંયા માંડવો તમારા પૈસાથી બાંધેલો છે અને આજે માંડવા નીચે તમે બેઠેલા છો, એટલે આ આપણી શક્તિ છે। પણ જેના માટે લડવાનું છે એ લડત કોઈ નાની સૂની નથી। આજે આપણા જે મંડાણ થઈ રહ્યા છે લડતના, એ હજી તો પગથિયા કહેવાય। હજી પણ આગળ વધવાનું સ્ટેપ બાય સ્ટેપ આવશે। તમામ બહેનો કે છે હડતાલ પાડી દો, પાડીએ ના નથી, અમને આપણે ઉપાડાય હડતાલનું। અને તે વખતે સરકાર થાકેલી હોય લૂલા ચીથડા જેવી, અને ત્યારે એની ઉપર ઘા કરાય, એટલે આવવાના છે। તમે માનો કે એક તમારું 2 મહિનાના 4 મહિનાના બિલ હોય તો એને કઢાવવા માટે જિલ્લામાં રેલીઓ કરવી પડે ને। કેટલી સંખ્યાની જરૂર પડે, કેટલા બળની જરૂર પડે, કેટલી તાકાતની જરૂર પડે। આખા ગુજરાતની અંદર 1 લાખ આંગણવાડી વર્કર હેલ્પર છે, 53,000 કેન્દ્ર છે, તો 53,000 કેન્દ્રમાંથી 1,06,000 માંથી આપણે કેટલા લડવાની તાકાત ધરાવીએ છીએ એ તાકાતનું અનુમાન આની સંખ્યા પરથી થઈ જાય। એટલે હજી પણ બહેનોએ ઘણી બધી મહેનત કરી છે, ઘણા બધા તમે આગળ વધ્યા છો, પણ આગળની લડાઈ આર્યા પારની આવે ત્યારે કોઈ હથિયાર હેઠા મૂકી દેવાય નહીં। અને એની તૈયારી માટેનું આજે અહીંયા મોટી સભાનું આયોજન કરેલ છે। આમ તો આપણે રેલી માટે પરમિશન માંગેલી હતી, પણ ઉપર બેઠેલા છે ને જે ચમચા કહેવાય, અને ચમચાઓના યુનિયન પણ હોય પાછા, એટલે આજે 1 અઠવાડિયાથી થઈ રહેલો હતો, તેમ છતાં પણ આજે આપણે એક મુઠ્ઠીથી બંધાઈ અને વિશ્વાસનીય યુનિયન સાથે આપણે બધા જોડાઈ અને આગળ વધ્યા છે। અને આજે હું તો કહું છું કે આવતીકાલે જે પ્રોગ્રામ થશે ને એમાં સંયુક્ત પ્રોગ્રામ છે, એમાં તમામ કામદારો હશે, કોઈ આંગણવાડી એકલા નથી। પણ આજે શું છે, ફક્ત ને ફક્ત આંગણવાડી કે અમે સંયુક્તમાં તો કરીશું ને, ત્યારે તમે આની સંખ્યા ઉપરથી અંદાજ માંડજો કે જ્યારે શ્રમ કામદારો એક થઈ જશે ને ત્યારે આંગણવાડી મજદૂર પણ આવશે, ખેડૂત કિસાન પણ આવશે, ફેક્ટરીનો કંપનીના જે કામ કરતા મજૂરો છે એ પણ સાથે આવશે। અને તે દિવસે અમારી તાકાત કેવડી હશે, જે અમારા નાના વર્ગોનું શોષણ થાય છે એને બતાવવા માટે જ્યારે અમે એક થઈ જઈશું ને ત્યારે તમારી હાલત કેવી હશે એ અત્યારથી જોઈ લેવાની છે કે આ ફક્ત ને ફક્ત આંગણવાડી છે।
મારે વધારે બોલાઈ જાય છે. આમ તો અરુણભાઈ મને બહુ ટોકતા હોય કે તારું ચાલુ થાય એટલે અટકતું નથી, પણ એક અંદર જે જુસ્સો હોય ને એ જુસ્સો બહાર ઠાલવવો કોની પાસે? તમારી પાસે જ ને. પણ ટાઈમ નથી. શોષણ 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 ને શોષણ, બીજી વાત નહીં. 24 કલાક